અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક દંપતી યુવતીનો મૃતદેહ 6 દિવસ બાદ વતન પહોંચ્યો। કામરેજની વિભૂતિ પટેલ તરસાડીના દંપતી દિવ્યાબેન વાંસળિયા અર્જુન વાંસળિયાનો મૃતદેહ વતન પહોંચ્યા। સ્વજનો પરિવારમાં આક્રંદ મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા। અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ બાદ મેઘાણીનગરમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થયું, જેમાં ઘણા લોકોના મોત થયા હતા, જેમાં સુરત જિલ્લા રહેતા પરિવાર પણ સવાર જતા। સુરતના કોસંબા તરસાડીના ખેડૂત દંપતી અર્જુનસિંહ વાંસદિયા અને તેમના પત્ની દિવ્યાબેન પણ વિમાનમાં સવાર હતા, તેમજ કામરેજ તાલુકાના ઉંભેર ગામની યુવતી વિભૂતિ પટેલ પણ સવાર હતી। દંપતી લંડનમાં રહેતી તેમની દીકરીને 3 વર્ષ બાદ પહેલીવાર મળવા જઈ રહ્યા હતા, જ્યારે વિભૂતિ વતન ખાતે સગાઈ કરી પોતાના મંગેતર સાથે લંડન જઈ રહી હતી, પરંતુ આ દંપતી અને યુગલ પણ વિમાન ક્રેશમાં મોત નીપજ્યું હતું। ઘટનાના 6 દિવસ બાદ તરસાડીના વાંસદિયા દંપતી તેમજ કામરેજની વિભૂતિ પટેલનો મૃતદેહ અમદાવાદ ખાતે પરિવારજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના ગામે લાવવામાં આવતા શોકનું મોજું ફર્યું હતું। અશ્રુભીની આંખો સાથે સ્વજનો અંતિમ યાત્રા સ્વજનો, સામાજિક આગેવાનો, ગ્રામજનો જોડાયા અને મૃતકોના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરાયા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત। સમગ્ર દેશને આઘાત લાગે એવી જે દુઃખદ ઘટના થોડા દિવસ પહેલાં જ અમદાવાદ મુકામે જે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 250 કરતાં વધારે પેસેન્જરો અને અન્ય લોકોનું પણ મૃત્યુ થયું હતું। એમાં સુરત જિલ્લાના મારા મત વિસ્તારની અંદર આવતા તરસાડી નગરપાલિકાના પણ 2 વડીલો જે પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું હતું। ઘણા મહેનત બાદ આજે સરકારી તંત્ર દ્વારા બંને પરિવારજનોના DNA મેચ થવાને કારણે આજે બંને બોડી તરસાડી મુકામે આવી પહોંચી છે, ત્યારે સમગ્ર તાલુકાની અંદર એક દુઃખનું વાતાવરણ પણ જોવા મળે છે। ત્યારે રાજ્ય સરકારે પણ આ પરિવારજનોને શક્ય બને એટલી હેલ્પ કરવાના પ્રયત્ન કર્યા છે। અમારા તાલુકાના મામલતદારશ્રી પણ છેલ્લા 4 દિવસથી અમદાવાદ મુકામે આ ડ્યુટીમાં હતા। આજે સવારે પણ મારે આરોગ્ય કમિશનર શ્રી પટેલ સાહેબ સાથે વાત થઈ કે ભાઈ અમારે એક બોડીનું DNA મેચ થતું નથી અને એક મળી ગઈ છે, તો આપ મહેરબાની કરીને એને પ્રાયોરિટી આપીને બીજું બોડી પણ મળે એવા પ્રયત્ન કરો। અને કલાકની અંદર જ કમિશનરશ્રીનો મને ફોન પણ આવ્યો કે સાહેબ એક જે બોડી નહોતું ઓળખાતું એના DNA પણ મેચ થઈ ગયા છે, અને આજે રાજ્ય સરકારે 2 એમ્બ્યુલન્સ સાથે પરિવારજનોને પણ એક અલગ અલાયદી વાહનની સુવિધા સાથે એમને વતન પહોંચાડ્યા છે। ત્યારે જે પરિવારોએ આ વડીલો ગુમાવ્યા છે, એમના આત્માને પણ પ્રભુ શાંતિ આપે, અને જે પરિવારજનો ઉપર આજે મુશ્કેલી આવી પડી છે એ દુઃખ સહન કરવાની પણ પ્રભુ એમને શક્તિ આપે। સાથે સાથે લોકલાડીલા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આ તમામ પરિવારજનોને શક્ય બને એટલી મદદ કરવાનો જે પ્રયત્ન કર્યો છે, એ બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।